એવી છે કે ક્ષત્રિય સમાજે હવે નમતું જોખવું જોઈએ અને સહકાર મોદી સરકારને આપવો જોઈએ, નરેન્દ્ર મોદી તરફ જોઈને. પ્રદીપસિંહ જાડેજા અમારા સમાજના આદરણીય આગેવાન છે. એમને એમની રીતે અપીલ કરવાનો અધિકાર છે. આજે આપણે સૌએ જોયું એમ કે સમગ્ર ગુજરાતમાં સંમેલન કરતાં અમે આજે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આવ્યા છીએ અને હજારોની સંખ્યામાં ક્ષત્રિય માતાઓ, બહેનો અને વડીલો અહીંયા ઉપસ્થિત હતા. ક્ષત્રિય સમાજને ટેકો આપવાવાળા સમાજો પણ અહીંયા હતા. અને અમારી એક જ વાત છે, તારીખ 24થી આંદોલન શરૂ થયું, રતનપુરનું મહાસંમેલન થયું, જિલ્લાના સંમેલનો થયા. આજનું આ સંમેલન તમે જોઈ શકો કે અદ્ભુત પ્રકારનું સંમેલન છે, એક પ્રેરણા આપતું સંમેલન છે. અને અમારી જે અસ્મિતાની લડાઈ છે એ અમારી લડાઈ એ ચાલશે, સિસ્ટમથી ચાલશે, વિનયથી ચાલશે, શિસ્તથી ચાલશે. અને આમાં આ જે અમારું આંદોલન છે એ નારી અસ્મિતા માટેનું છે, કોઈ પ્રકારનો લાભ લેવા માટેનું નથી. અને એને 7મી તારીખે વધુમાં વધુ મતદાન કરી અને અમે લોકશાહીના પર્વની જેમ આ અસ્મિતા દિવસ તરીકે 7મી તારીખે અમે એને મનાવીશું અને ભારે સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અમે મતદાન કરીશું. બાબુ, કેટલાક આપના અન્ય સમાજના આગેવાનો ગઈકાલે સુરતમાં આજે કમલમ સુધી પહોંચ્યા અને ભાજપને સમર્થન આપવાની વાત કરી છે, તો આ લોકો કોણ છે? તમે સંમત છો એની સાથે? જો ક્ષત્રિય સમાજની 1 કરોડની વસ્તી છે અને લોકશાહીની અંદર દરેકને ક્યાં જવું કોને સમર્થન આપવું એ અધિકાર છે. એટલે આજે કરોડોની સંખ્યા ધરાવતો ક્ષત્રિય સમાજ, વિશાળ ક્ષત્રિય સમાજ, એમાં કોઈ વ્યક્તિઓને એવું લાગતું હોય કે અમે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છીએ તો એ લોકો કમલમ જાય અને એ લોકો એમનું સમર્થન જાહેર કરે. એને સંકલન સમિતિ, કોર સમિતિ અને ક્ષત્રિય સમાજને કંઈ લેવા દેવા નથી. એમના જવાથી, કમલમમાં મળવાથી કે એમનો ટેકો જાહેર કરવાથી આ આંદોલનને કોઈ પણ પ્રકારની અસર થવાની નથી. આંદોલન પહેલાં પણ ચાલતું હતું અને પછી પણ ચાલશે. જે રીતે રાજકોટ બેઠક ઉપરનું જે સમીકરણ છે, રાજકોટ બેઠક ઉપરનું જે સમીકરણ છે મતદાનનું, એ જોતા તમારા કેટલા પર્સન્ટેજ મતદાન છે અને એની ખરેખર અસર કેટલી થઈ શકે? જો રાજકોટની અંદર જે રાજકોટનો લોકસભા મત વિસ્તાર છે એમાં અમારા 1,50,000 મત છે. પણ ક્ષત્રિય સમાજ એવો સમાજ છે કે તમારે એને 1,50,000 ગુણ્યા 5 કરી દેવાના. કારણ કે જ્યારે કોઈ પણ સમાજની અસ્મિતાની વાત આવી હોય, કોઈ પણ સમાજની બહેન બેટીની વાત આવી હોય, ગામમાં નાનો મોટો પ્રસંગ હોય તો એ પ્રસંગે સુખ દુઃખમાં ક્ષત્રિય સમાજ ઊભો રહ્યો છે. તો અમે 7 તારીખે અત્યારે અમારી ગ્રામ સભાઓ ચાલી રહી છે, અમારો ધર્મ રથ ફરી રહ્યો છે. તો ધર્મ રથમાં ખાલી ક્ષત્રિયો નથી આવતા. હું પોતે અંબાજી હતો, 2 દિવસ બનાસકાંઠામાં ફર્યો, તો તમામ સમાજો અમને સહયોગ આપેલા છે. એટલે ક્ષત્રિય સમાજ એ પ્રભુત્વવાળો સમાજ છે. એટલે અમારી ટકાવારી તમે ના ગણશો પણ અમારી અસર કેટલી છે એ તમે ગણો. અને અમારી જે ગણતરી છે, કેલ્ક્યુલેશન, ડેટાબેઝ, તો રાજકોટની અંદર આજની તારીખે પુરુષોત્તમ રૂપાલા હારી ચૂક્યા છે, હારી રહ્યા છે અને હારશે. તમારી રણનીતિ શું છે રાજકોટ બેઠક ઉપર જે તમે વાત કરતા હતા? અમારી રણનીતિ તો 25 બેઠકોની છે. કારણ કે અમને તો અત્યારે 25 રૂપાલા દેખાય છે. આમ તો સવી જ દેખાવા જોઈએ. પણ આ સરકારે તમે જુઓ, આ ભારતીય જનતા પાર્ટીએ શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી અને સામેના ઉમેદવારને કેવી રીતે ફોર્મ ખસેડાયું, લોકશાહીનું કેવી રીતે ખૂન થયું, એ બેઠકના મતદારોને લોકશાહીમાં કેવી રીતે મતદાનથી વંચિત રાખવામાં આવ્યા, આ સારી નિશાની નથી. પણ 25 બેઠકો ઉપર અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી ડેમેજ થઈ રહી છે. અને તમામ સમાજોનો અમને ટેકો છે. કોઈ જાહેરમાં ટેકો આપે છે, કોઈ ખાનગીમાં ટેકો આપે છે. એક અંડરકરન્ટ ચાલી ગયો છે. જેમ આપ જાણો છો કે અટલ બિહારી વાજપેયી વખતે પ્રમોદ મહાજનનું સૂત્ર હતું, સ્વર્ગસ્થ પ્રમોદ મહાજનનું, ફીલ ગુડ
ફીલ ગુડ એવું અત્યારે ભાજપ માની રહી છે. એમને ખબર નથી કે જેને તમે દબાયા છો એવા શોષિતો, વંચિતો, તમામ સમાજો આજે જ્યારે ક્ષત્રિય સમાજે નેતૃત્વ લીધું છે ને, એટલે એમને હૈયાધારણ અમે આપી છે કે 7 તારીખ સુધી નહીં, જ્યારે પણ જરૂર હશે ત્યારે ક્ષત્રિય સમાજ તમારા ભેગો રહેશે. એટલે રાજકોટમાં તો અમે રણનીતિ ઘડી જ છે, પણ જે બેઠકોમાં અમારું પ્રભુત્વ છે એવી 12 બેઠકો ઉપર પણ અમે રણનીતિ ઘડી ચૂક્યા છે. એનું પરિણામ જ્યારે 4 જૂને આવશે ત્યારે તમે જોશો. ધન્યવાદ. સમગ્ર ગુજરાતની અંદર અમે આને 2 ભાગમાં વહેંચ્યું છે. નંબર 1 અમારું એપિક સેન્ટર રાજકોટ છે, એટલે એમાં બૂથ મેનેજમેન્ટ, બૂથમાં બેસવા માટેના એજન્ટો સુધીની તૈયારી અમે કરી લીધી છે. ગામે ગામ સભાઓ થઈ રહી છે. તમે જાણો છો કે ગરમી હોય એટલે લોકસભામાં વધારે જોર કરો તો 55 થી 60% મતદાન થાય, પણ ક્ષત્રિય સમાજ અને એની સાથે જોડાયેલા સમાજો 90% સુધી મતદાન કરવાના છે, 90% સુધી. અને અન્ય જે સીટો કે જેમાં અમે પ્રભુત્વ જણાવીએ છીએ, દાખલા તરીકે તમે કચ્છને લઈ લો, તમે ભાવનગરને લઈ લો, તમે સુરેન્દ્રનગર લો, તમે આ બાજુ આવો એટલે તમે પાટણ લો, તમે બનાસકાંઠા લઈ લો, આ બાજુ તમે ભરૂચ લઈ લો, આવી તો ઘણી બધી, આણંદ લો, આવી બધી સીટો. અને એ સિવાયની સીટો પણ આ લોકો એવું કહે છે, પહેલાં એમનું સૂત્ર હતું કે 5 લાખ મતથી જીતીશું, જ્યારે ક્ષત્રિયોનું અસ્મિતા આંદોલન નહોતું. હવે 5 લાખની લીડ સાહેબ ભૂલી જો, બધી જગ્યાએ કાંટાની ટક્કર થશે. અને ક્ષત્રિય સમાજ એ મત એ જ શસ્ત્ર ન્યાયે લોકશાહીનું પર્વ ઉજવશે.